સુરતના ઉધના વિસ્તારમાં 2 રાઉન્ડ ફાયરિંગની ઘટના સામે આવી છે. ઉધના આશીર્વાદ ટાઉનશીપ ગેટ પાસે આવેલ આરાધ્ય કોર્પોરેશન ઓફિસમાં ફાયરિંગની ઘટના બની હતી. એક ગોળી પોલીસ દ્વારા કબજે કરવામાં આવી છે, જ્યારે બીજી ગોળીને શોધવા માટે પોલીસે ઓફિસની આજુબાજુ તપાસ શરૂ કરી છે. બાઇક ઉપર 2 લોકો આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. હાલ ઉધના પોલીસનો કાફલો ઘટનાની જાણ થતાં ઘટના સ્થળે પહોંચ્યા હતા અને સીસીટીવીના આધારે પોલીસે આરોપીઓને શોધવાના ચક્ર ગતિમાન કર્યા છે. ઓફિસના કાચ પર પણ નિશાન મળી આવ્યા છે. હાલ પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળ પર પહોંચી આગળની વધુ કાર્યવાહી અને તપાસ હાથ ધરી છે. ઉધના વિસ્તારમાં વેલકમ પાન સેન્ટરથી બીચ પોઈન્ટ બાજુ જઈએ ત્યારે વચ્ચે આરાધ્ય ફાઇનાન્સ કરીને એક ફાઇનાન્સની જે કંપની છે, શોપ છે, એમાં એક ફાયરિંગની ઘટના બની છે. આ ઘટનામાં જે પ્રાથમિક વિગત છે એ મુજબ એક બાઇક ઉપર 2 જણાએ આવી અને આ ફાયર કર્યા હોવાની માહિતી છે. અત્યાર સુધી પોલીસને 1 બુલેટ મળી છે, એટલે પ્રાથમિક દ્રષ્ટિએ કહી શકાય કે 1 બુલેટ ફાયર થયેલ છે. પોલીસ તપાસ કરી રહી છે કે હકીકતમાં શું બનાવ છે. જેનો ફાઇનાન્સની આ જે ઓફિસ છે એને પણ વધારે ઊંડાણપૂર્વક પૂછપરછ કરી રહ્યા છે. અત્યારે એની પાસે કોઈ એવી સ્પષ્ટ વિગત નથી કે એને કોઈ સાથે અણબનાવ કે કોઈ દુશ્મની હોય કે એવું કાંઈ, પરંતુ વધુ અમે ઊંડાણપૂર્વક પૂછપરછ કરી રહ્યા છીએ. આ ઉપરાંત આસપાસના લોકોને પણ પૂછી રહ્યા છીએ, જે લોકોએ નજરે આ બનાવ જોયો છે અથવા આસપાસના જે ટેકનિકલી ઇન્ફોર્મેશન અમને મળી શકે એ પણ અમે તપાસ કરી રહ્યા છીએ. આ સાથે સાથે સમગ્ર શહેરમાં અમે નાકાબંધી અને વ્હીકલ ચેકિંગ ઓલરેડી અમારું ચાલુ જ હતું, તો એને વધુ એલર્ટ કરી દીધા છે અને લોકોને ઇન્ફોર્મેશન પણ અમે પોલીસને આપી દીધી છે કે કયા પ્રકારના લોકો અહીંયા આવ્યા હતા અને તમામ વિગતો ઉપર અમે તપાસ કરી અને જલ્દીમાં જલ્દી આરોપી પકડાય એ પ્રકારના પ્રયાસો અત્યારે ચાલુ છે.